नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। मोनिका आइसक्रीम, वलसाड़, तिथल रोड। यहाँ आपको तरह तरह के आइसक्रीम मिलेंगे, जैसे लाइव तवा आइसक्रीम। आइसक्रीम चाहे गर्मी हो, ठंडी हो या बारिश हो, हर किसी का फेवरेट होता है। रेलवे आज निजीकरण होने जा रहा है, यानी प्राइवेट होने जा रहा है। सरकारी जो दौलत थी, सरकार के अंडर जो था, वो सब कुछ आज प्राइवेट, सब कुछ आज निजीकरण होने जा रहा है और इसका सीधा असर देश के आम जनता के जेब पर पड़ने जा रहा है। ये भी सुनने में आया है कि तेजस एक्सप्रेस, जो एक प्राइवेट ट्रेन आज रेल ने चलाया था, वो भी कुछ ही समय में हमेशा के लिए परमानेंटली बंद होने की कगार पर है, क्योंकि इतनी महंगी टिकट को आम जनता, उसका जो बोझ है वो नहीं ले पा रही है। तो इसी वजह से तेजस एक्सप्रेस, जो एक नमूने के तौर पर उस ट्रेन को चलाया गया था, ये देखने के लिए कि वो ट्रेन कितनी कामयाब होती है। लेकिन जब जब किसी भी देश में रेल नेटवर्क को निजीकरण का दर्जा दिया गया है, तब तक उसी देश में ये रेल नेटवर्क निजीकरण की वजह से फेल हुआ है। हमेशा भारत में भी यही हो रहा है। रेल नेटवर्क को प्राइवेट यानी निजीकरण का दर्जा दिया जा रहा है। काफ़ी सारी और ट्रेन जो है, केंद्र सरकार उसको प्राइवेट ट्रेन चलाने की कोशिश कर रही है, जो आम जनता के लिए बहुत ही खतरनाक साबित हो सकता है। इसकी सेफ्टी को लेकर, सावधानी को लेकर हमारी बहुत सारी चर्चाएं हुई आज। आइए सुनते हैं ये पूरा रिपोर्ट। उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, सीमा भट्टाचार्य, वलसाड़ से। घर पे रहिए, सुरक्षित रहिए। धन्यवाद। મજદૂર સંઘનો અહીં અમારો આવવાનો મકસદ એ હતો કે જક્શન કોઓપરેટિવ ક્રેડિટ બેંકના એક તો અમારા વેસ્ટર્ન ઝોનમાં આખા ઇલેક્શન છે, એમાં અમારા જે કેન્ડિડેટ ઊભા છે, એક તો અરુણ કુમાર દુબે, જેની સાથે અમારું ટાઈપ છે શિવસેના લોકાધિકાર સમિતિના જે મહામંત્રી છે, એમનું નિશાન છે પેન, સિરિયલ નંબર 2 છે, અને બીજા છે શ્રીકૃષ્ણ મુંગેકર, એમનું નિશાન છે ઘર, સિરિયલ નંબર 7 છે। એ એમના પ્રચારમાં અમે ગઈકાલે બી સુરત હતા, વાપી ગયા, સુરતમાં બધે ફર્યા, વલસાડમાં આજે 3-4 મિટિંગ અમારા મકબૂલભાઈ, અમિતભાઈ અને રાજુ શર્માજીએ કરી। તો લોકોનો રિસ્પોન્સ બહુ સારો છે, કેમ કે જે હાલમાં જે બોર્ડ છે જક્શન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું, જેસી બેંકનું જેને કહીએ, એ વર્ષોથી છે અને એમાં ઘણા બધા કમ્પ્લેનો છે, ભ્રષ્ટાચાર ખૂબ થયો છે। એને લોકોનું એ કહેવું છે કે આ ફેરા બદલાવનું વાતાવરણ છે અને નિર્ણય લોકો કરશે, પણ રિસ્પોન્સ બહુ સારો છે। પૂરો વેસ્ટર્ન ઝોનમાં દરેક ડિવિઝનમાં અમારા ડાયરેક્ટર ઊભા છે, કેન્ડિડેટ ઊભા છે, રાજકોટ, ભાવનગર, રતલામ, વડોદરા, અમદાવાદ અને મુંબઈના અમારા 2 કેન્ડિડેટ। હેડક્વાર્ટર ઓફિસમાં કિરણ પાટીલ છે અમારા, એમનું પણ નિશાન પેન છે। એ ચર્ચગેટ ઓફિસથી ઊભા છે, જીએમ ઓફિસથી, એનું સિરિયલ નંબર 1 છે। એટલે લોકોનો રિસ્પોન્સ સારો છે એના માટે। ઇલેક્શનને લઈને રણનીતિ શું છે તમારે? ઇલેક્શનને લઈને રણનીતિ શું છે? ઇલેક્શનને લઈને આપની રણનીતિ શું છે? રણનીતિ જેસી બેંક ઇલેક્શનમાં ને રણનીતિ એ છે કે જે હાલમાં જે બોર્ડ છે, એ બોર્ડમાં લોકો અસંતુષ્ટ છે, ઘણો મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, લોકોને તકલીફ થાય છે। એટલે પરિવર્તન માટે લોકોએ આ ફેરા અમને ઊભા રહીને પરિવર્તનનું અમને વોટિંગ આપશે એવું લોકોનું કહેવું છે અને અમને સપોર્ટ કરી રહ્યા છે। ભારી માત્રામાં વેસ્ટર્ન ઝોનમાં પૂરા અમને સપોર્ટ કરી રહ્યા છે। અને કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચાર કે ઘણા બધું, હવે બહુ મોટું આપણે ટીવી પર ભ્રષ્ટાચારની વાત કરું, પણ જે ડિવિડન્ડમાં એમને પૈસા મળવા જોઈએ એમ્પ્લોયને, બીજી જગ્યા બીજા ઝોનમાં 11% ડિવિડન્ડ આપે, અહીંયા 9% આપે છે। બીજા ઘણા બધી જે બેનિફિટ ઓનલાઈન, હવે બધે ઓનલાઈન થઈ ગયું છે, તો ઓનલાઈન ફોર્મ આપવા ને લોન એમની સેન્કશન થવી જોઈએ, હોમ લોન મળવી જોઈએ, જે નથી આપતા। હોમ લોનની જગ્યાએ 400 કરોડ એમણે બેંકમાં જે એફડી મૂકે છે, તો એફડીમાં એમને ઇન્ટરેસ્ટ અને એફડીમાં એમને પણ ફાયદો, પર્સનલ ફાયદો પર જે ચેરમેન બેઠા છે એમને થાય છે। એટલે આ પ્રમાણે જે બધા છે મોટા પાયે, એ બધા અમે સ્વચ્છ વહીવટ કરીને આ બધું ચેન્જ કરવા માંગીએ છીએ। સુરતમાં અથવા વલસાડમાં અમે જેસી બેંકની
બેંકની શાખા ખોલાવવા માગીશું. હોમ લોન મળવી જોઈએ લોકોને અને ડિવિડન્ડ પણ લોકોને મળવું જોઈએ. અને આજે 400 કરોડ જે છે એમાંથી આ રેલવે એમ્પ્લોયની બેંક છે, એમાં નો લોસ નો પ્રોફિટના હિસાબે કામ કરવું જોઈએ. એમાં કોઈ બેંકમાં પૈસા આટલા 400 કરોડ ભેગા કરીને એમ્પ્લોયને જે ફાયદો મળવો જોઈએ નથી મળતો, એ ખોટું. આપની પાર્ટી તરફથી કેટલા ઉમેદવારી નોંધાવી છે? અમારા વેસ્ટર્ન ઝોનમાં 6 ઝોન, અમારા વેસ્ટર્ન રેલવેના 6 ડિવિઝન છે. 6 ડિવિઝનમાં અમારા 12 અને એક હેડક્વાર્ટરમાં 13 કેન્ડિડેટ ઊભા છે. અમારા પૂરા રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, મુંબઈ, રતલામ, એ પ્રમાણે 13 મોટા કેન્ડિડેટ અમારા બધા ઊભા છે, બધા જ ડિવિઝનમાં. અને સ્વૈચ્છિક રીતે જે રિટાયરમેન્ટ લેવા માંગે છે વીઆરએસ, તો એના સંદર્ભમાં તમે શું કહેવા માંગશો? જે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ થતા છે તો એમાં ગ્રેચ્યુઇટી પણ અમુક લોકોના અટકી દેવામાં આવે છે. સેફ્ટી રિટાયર, હા. સેફ્ટી કેટેગરી. હા. સેફ્ટીનું બેન એવું છે કે આ જે સ્કીમ પહેલાં નીતિશ કુમારજીના ટાઈમમાં બની હતી, જેને અમે લાર્જેસ્ટની સ્કીમ કહીએ, સેફ્ટીમાં જે એમ્પ્લોય જે કેટેગરીના લોકો રિટાયરમેન્ટ લે તો એના બાળકને 55 વર્ષની ઉંમરના નીચેના એમ્પ્લોય જે એમની ઉંમર થાય અને 30 વર્ષથી ઓછી સર્વિસ હોય એને રિટાયરમેન્ટ એના બાળકને નોકરી આપવાની એ પ્રમાણેની એક સ્કીમ નીતિશ કુમારજીએ બનાવી હતી. એ ટાઈમના રેલમંત્રી હતા ત્યારે. પણ પછી સુપ્રીમ કોર્ટમાં લોકો જેનું નહીં થયું, જેને એલિજિબલ નહીં હોય, ગયા કોર્ટમાં ગયા, તો આ પછી સ્કીમ કોર્ટે નાબૂદ કરી નાખી અને સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ આ પ્રમાણેની આ સ્કીમ નહીં હોવી જોઈએ. એટલે પછી એ સ્કીમ હાલમાં હમણાં બંધ થઈ ગઈ છે. मोनिका आइसक्रीम, तिथल रोड, वलसाड़. व्रत में भी आइसक्रीम? जी हाँ, इतनी वैरायटी आइसक्रीम की, और ये लाइव तवा आइसक्रीम, ये क्या है? जी हाँ, मोनिका आइसक्रीम सेंटर. અને આ રેલવેનું જે પ્રાઇવેટ થતું છે એના સંદર્ભમાં તમે શું કહેવા માંગો છો? રેલવેનું તેના પર હું બોલવા માંગતો હતો, આપે સારું મને યાદ કરાયું. એ મોટા પાયે નિજીકરણ અને રેલ વેચી રહ્યા છે, ગાડીઓ વેચી રહ્યા છે, કોલોની વેચી રહ્યા છે, સ્ટેશન વેચી રહી છે સરકાર. તો એનું મોટા પાયે અમે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ડૉક્ટર રાઘવૈયાજી અને એ ટાઈમે માવટકર દાદા જીવિત હતા, એમણે પણ એમનું સ્વર્ગવાસ થયો, દુઃખદ ઘટના થઈ અમારી સાથે. તો અમે લોકોએ પ્રોટેસ્ટ કર્યો, રેલીઓ કરીએ છીએ લગભગ 5-6 વર્ષથી. સરકાર નથી સાંભળતી અમારું, અને અમે હડતાલની નોટિસ આપી હતી, હડતાલ પર જવાના હતા. હડતાલનો માહોલ બની ગયો હતો. આજથી 4-5 વર્ષ પહેલાં રાજનાથસિંહજીએ એમના ઘરે રાતે 10 વાગે મિટિંગ બોલાવી, જે અમારા દિલ્હીમાં જે અમારા મોટા ઓલ ઇન્ડિયાના લીડર છે રાઘવૈયાજી, માવટકરજી બધા ગયા હતા. એમણે 3 અમારી માંગોને મંજૂરી કરવાની એમણે સહમતિ જતાવી હતી, પણ આજ દિન સુધી એ 3 માંગ બી એમણે પૂરી નથી કરી અમારી. એટલે અમારી સાથે એમણે અમને ધોકામાં રાખ્યા અને અમારી આ 3 માંગ એમણે 4 વર્ષ થયા, પણ એ માંગણી જે એમણે મંજૂર કરી હતી એમના ઘરે મિટિંગમાં, એ નથી થઈ. હવે એક મોટી વાત પરમ દિવસે થઈ કે અમારા જે ડૉક્ટર રાઘવૈયાજી છે, જે NFIRના મહામંત્રી છે, 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના પણ એ લીડર છે સ્ટાફ સાઇડના, એક નેશનલ કોર્ડિનેશન કમિટીનું દિલ્હીમાં ગઠન થયું પરમ દિવસે, જેમાં આપણા દેશની 19 મોટી ટ્રેડ યુનિયન જે છે દરેક સેક્ટરની, ઇન્કમટેક્સ, બેંક, ડિફેન્સના જે પ્રોડક્શન યુનિટ છે, રેલવેની જે ફેડરેશન છે, અમારી ફેડરેશન, NFIR, બીજી ફેડરેશન, અને કેટેગરીકલ એસોસિએશન, HMS, ITUC, ETUC, બધી ટ્રેડ યુનિયન ભેગી થઈને નેશનલ કોર્ડિનેશન કમિટી બની છે. નેશનલ કોર્ડિનેશન કમિટી બનવાનો મકસદ એ છે કે સરકાર અમારી વાત નથી સાંભળતી. સરકારે જે અમારી સાથે ડિસિઝનો લીધા છે, હડતાલના સમયના ડિસિઝન રાજનાથસિંહની જોડેલા હોય અથવા રેલમંત્રીના ડિસિઝન, કોઈ ઇમ્પ્લિમેન્ટ થતું નથી. એટલે ના છૂટકે અમે આવવાવાળા સમયમાં સ્ટ્રગલને અમે બહુ ઇન્ટેન્સિફાઈ કરીશું, અને બહુ જ સરકાર મજબૂર કરશે તો પછી અમારે હડતાલ પર જવાની મજબૂરીથી અમે હડતાલ પર જઈશું. આ 26 તારીખે 26/11 પૂરા ભારત વર્ષમાં બધી ટ્રેડ યુનિયન ભેગી થઈને એક દિવસની હડતાલ કરવાની. પણ રેલવે તો અમે હડતાલ પર હમણાં નથી જવાના, કેમ કે રેલવે જો હમણાં હડતાલ પર જાય અબજો રૂપિયાનું નુકસાન થશે આમ જનતાને, અમારા આમ પેસેન્જરોને એનાથી બહુ મોટું નુકસાન થાય, કેઓસ થઈ જાય. એટલે અમે હમણાં થોડી રાહ જોઈએ છીએ
પણ 26 તારીખે બીજી બધા બેંક છે, LIC છે, ડિફેન્સના પ્રોડક્શન યુનિટ છે અને બધા ભેગા થઈને ઇન્ડસ્ટ્રીયલ આખી બધું ઠપ થવાની છે 26/11 આ 26 તારીખ. હજુ ઘણા ટ્રેનો ચાલુ નથી થયા આપણા દેશમાં. જી બેન. ખાસ કરીને ગુજરાતમાં જે ફ્લાઇંગ ગાડી જે સૌથી મુખ્ય ટ્રેન છે સુરતથી મુંબઈ સુધીની ટ્રેન, એવા ઘણા ટ્રેનો છે જે હજુ ચાલુ નથી. એ ચાલુ થવાનો શું પ્રયાસ છે અને એના નિજીકરણના લીધે આ થતું છે? કેમ કે જે અપડાઉન કરેલા લોકો છે, કમ્યુટ કરેલા લોકો છે, નોકરી કરનાર લોકો છે, એ લોકોને બહુ તકલીફ થતી છે. કાલે પણ બિલીમોરામાં આ વસ્તુમાં વાત થઈ હતી. ઘણા લોકો તકલીફમાં છે. એના પ્રશ્ન તમે કેવી રીતે સોલ્વ કરશો? આજે ગાડીઓ નહીં ચાલુ કરવાનો, રેગ્યુલર ટ્રેન નહીં ચાલુ કરવાનો મકસદ જ ભારત સરકાર રેલ મંત્રાલયનો છે કે નિજી IRCTCને સ્પેશિયલ ટ્રેનના નામે એમને ગાડીઓ આપી, બીજી ગાડીઓ પ્રાઇવેટ 109 પ્રાઇવેટ ઓપરેટરને આપવાની વાત કરી છે રેલ મંત્રાલય ભારત સરકારે. અને એમનાથી મનમરજીનું ફાવે એ ભાડું એ લોકો લેશે એવી પણ જાહેરાત, ઓફિશિયલ જાહેરાત રેલ મંત્રાલયે આજથી મહિના 1.5-2 મહિના પહેલાં કરી હતી કે આ જે નિજી ટ્રેન ચાલશે 109 એમાં ભાડું એ લોકો જ નક્કી કરશે. એટલે આમ જનતાના ખિસ્સામાંથી પૈસા ખંખેરવાની વાત છે, લોકોને પરેશાની ઊભી કરવાની વાત છે, ડબલ ટિબલ ભાડું વસૂલ કરવાની વાત છે, બેડરોલ બિસ્તરના પૈસા અલગ લેવામાં આવશે, જમવાના પૈસા ગાડીઓમાં અલગ લેવામાં આવશે. તેજસ એક્સપ્રેસના કમ્પેરિઝનમાં, સરખામણીમાં જે બીજા બધા જે ટ્રેનો છે, તેજસ એક્સપ્રેસના ભાડું જે પ્રમાણે લેવામાં આવે છે એ પ્રમાણે આપણા જે લોકલ જે બાકી બધા ટ્રેનો છે, એક્સપ્રેસ ટ્રેનો છે, તો એમાં ખાસો ફરક તો છે જ. બહુ ફરક પડશે બેન. તો તેજસનો ભાડો કેટલો છે અને આમ તો જોવા જઈએ તો કોમન ટ્રેનોનો ભાડો કેટલો છે? આપણો દેશ ગરીબોનો દેશ છે અને સરકારનું કામ છે. હાજી બેસી જાઓ ને બેન. કઈ વાંધો નહીં. બેસો બેસો, લઈ લો આગળ. एक और बहुत इम्पोर्टेंट प्रश्न है, जी बिल्कुल. प्राइवेट ट्रेन को लेकर सेफ्टी सिक्योरिटी कितनी है? अगर प्राइवेट ट्रेन अगर कहीं पे हादसा होता है, कहीं पे अगर वो ट्रेन का एक्सीडेंट होता है, तो उसकी सेफ्टी क्या जिम्मेदारी लेगी? उस पर अगर कोई बहुत बड़ा हादसा, जानहानि होता है, अभी जो केंद्र के अंदर जो ट्रेनें हैं उसमें अगर हादसा होता है तो उनको ऑन ड्यूटी स्टाफ को तुरंत नौकरी मिलती है, पैसा मिलता है, लेकिन प्राइवेट ट्रेन अगर हादसा होता है तो वहाँ पे कौन? આપણો દેશ ગરીબોનો દેશ છે અને ટ્રાન્સપોર્ટની ફેસિલિટી ઓછા દરે આમ જનતાને, અમારી જનતાને પ્રોવાઈડ કરવાનું કામ, પહોંચાડવાનું કામ સરકારનું હોય છે. રેલ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોય કે બસ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હોય કે બીજી ઘણી જગ્યાએ તો એવું હતું કે જ્યાં મુનાફો નહોતો મળતો તોય ટ્રેન અમારી ચાલતી હતી. બાપુની ગાડી જે આપણે કહીએ એને સરકાર ચલાવતી હતી. હવે હમણે તો એક જ મુદ્દાનો કાર્યક્રમ બનાવી દીધો કે બસ પ્રોફિટ જ કમાવી છે અને પ્રોફિટ કમાવામાં હમણાં જે તેજસ એક્સપ્રેસ ચાલુ કરી હમણાં આપે ન્યૂઝપેપરમાં સમાચાર આપ લોકોએ બી લખ્યા છે 23 તારીખથી આ તેજસ એક્સપ્રેસ બંધ થઈ જશે. કેમ કે જનતા અને એમને પેસેન્જર મળતા જ નથી. પેસેન્જર નહીં મળવાનું કારણ એ કે તમે ડબલ ટિબલ ભાડું તમે વસૂલવા માંગો છો. અને દિલ્હીથી લખનઉ જે તેજસ એક્સપ્રેસ ચાલે છે એ અને એના પછી જે શતાબ્દી ચાલે છે 20 મિનિટ પહેલાં તેજસ એક્સપ્રેસ પહોંચે છે અને 20 મિનિટ બાદ શતાબ્દી પહોંચે છે. તો 2 ગણું 3 ગણું ભાડું કેમ આપે? કેટલા બી પૈસા લોકોની પાસે હોય પણ એટલું બધું ભાડું આપીને કરવું ને એનાથી કોઈ વધારે ફરક નથી પડવાનો. ઠીક છે ને? તેજસ એક્સપ્રેસનું જ્યારે શરૂઆત થઈ અમદાવાદથી મુંબઈની, તો મેં 200 માણસ લઈને હું વડોદરા સ્ટેશન પર તેજસ એક્સપ્રેસને એજિટેશન કર્યું. તેજસ એક્સપ્રેસને મેં 10 મિનિટ રોકી, અમારો વિરોધ પ્રદર્શન કર્યો વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનો. 200-250 લોકો હતા. મને એરેસ્ટ કર્યો પોલીસે, ટાંગાટોળી કરીને મને લઈ ગયા. મને સવારથી સાંજ સુધી મને પૂર્યો, કસ્ટડીમાં રાખ્યો. તો કહેવાનો મતલબ એ છે કે દેશમાં આ પ્રમાણેની જો વ્યવસ્થા ઊભી થાય તો આમ જનતાને હાલાકીઓ બહુ મોટા પાયે ભોગવવી પડશે. આમ જનતાને પણ મારું આપના થ્રુ નિવેદન છે કે જનતામાં પણ જાગૃતિ હોવી જોઈએ. જનતા પણ પહેલાં તો એક સમય એવો હતો કે આપણી જનતા થોડું કંઈક વધારો થતો હતો તો આપણી જનતા રોડ પર આવતી હતી. હવે આટલું બધું મોટા પાયે સરકાર રેલ મંત્રાલય બધું કરી રહી છે તો
તો એનો વિરોધ જનતાએ પણ કરવો જોઈએ અને આ નહીં તો આવવાવાળો સમય બહુ ખરાબ હશે. દરેક ટ્રેનો જો નિજીકરણમાં પરિવર્તન થઈ જાય તો જે આમ પબ્લિક છે એના માટે ભાડું ચૂકવવાનું મુશ્કેલ થશે. અને ધારો કે કેન્દ્ર સરકારમાં જ્યારે આ ટ્રેનો ચાલતી હતી એના અંદરમાં ત્યારે આમ પબ્લિકને કોઈ ટ્રેનનો એક્સિડન્ટ થાય તો કેન્દ્ર એના પર જતી જવાબદારી. પણ હવે શું, જો નિજીકરણ થવા પછી જો ટ્રેનોના હાદસા થશે તો એની જવાબદારી કોણ લેશે? નિજીકરણ એટલે શોષણ, નિજીકરણ એટલે ભ્રષ્ટાચાર. ઠીક છે. આજે રેલવે એમ્પ્લોય, રેલવે કર્મચારી, રેલવેના અધિકારી કામ કરે છે, કંઈક અનહોની થાય તો જવાબદારી એમની થાય છે. ઘણા બધા કેસમાં તો એવું થાય કે અમારો રેલવે એમ્પ્લોય કોઈ ભૂલ કરે તો એને નોકરીથી કાઢી મૂકવામાં આવે. અને અમારા મેડિકલ જે ટેસ્ટ હોય છે, અમારા ડ્રાઈવર, અમારા ગાર્ડ, અમારા ટેકનિશિયન એટલા બધા ટફ હોય છે કે ગાડી ચલાવવી કોઈ હસી ખેલ નથી. 435 કેટેગરી અમારી રેલવેમેનની મળીને પછી એ ગાડીઓ ચાલે છે. તો આવું જો કોઈ હાદસા થાય તો કોન્ટ્રાક્ટરને તમે શું એના પર શું કરવાના હતા? બહુ તો તમે એને ₹1,00,000-2 લાખની પેનલ્ટી લગાવો, પર સિસ્ટમમાં જે ડિટોરેશન આવી જશે, સિસ્ટમ જે ખરાબ થઈ જશે એની જવાબદારી કોણ લેશે? આજે તો જવાબદારી રેલવે કર્મચારી, રેલવે અધિકારીઓની છે કે અમે ભૂલ કરીશું તો અમને સજા મળશે. એમને શું છે કોન્ટ્રાક્ટરને? અને એવા ઘણા બધા કિસ્સા બન્યા જ્યાં કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા અને ત્યાં જે બ્લોક લીધો, બ્લોક લઈને બ્લોકની જાણ કર્યા વગર અને બ્લોક ખોલી દીધો અને ગાડીઓ ઘૂસી ગઈ. એવા પણ કિસ્સા થયા. તો સેફટી વ્યૂ પોઈન્ટથી, પેસેન્જરની સેફટીથી અને આમ જનતાની સેફટીને લઈને નિજીકરણ બહુ ભયાનક છે. નિજીકરણ રેલવેમાં તો હોવું જ નહીં જોઈએ. એક સમય મને યાદ છે કે નીતિશ કુમાર જ્યારે રેલ મંત્રી હતા, વડોદરા સ્ટાફ કોલેજમાં મોટો સેમિનાર થયો હતો. એ સેમિનારમાં નીતિશ કુમારજીએ એ પ્રમાણે સ્ટેટમેન્ટ હતું એ ટાઈમે કે જે પ્રમાણે ભારતીય ફોજોનું નિજીકરણ નથી થઈ શકતું એ પ્રમાણે રેલવેનું નિજીકરણ કોઈ હાલતમાં નહીં થાય. આપણા સન્માનીય વડાપ્રધાનશ્રીએ વારાણસીમાં લોકસભાના ઇલેક્શનના ટાઈમે જે મોટી મિટિંગ એમણે કરી હતી વારાણસી, અમારા ડીઝલ શેડમાં, અને ત્યાં હજારોની તાદાદમાં કર્મચારી કામ કરે, ત્યાં પણ સન્માનીય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે મારો રિશ્તો રેલવેથી જૂનો છે અને હું રેલવેને કોઈ પણ હાલતમાં રેલવેનું નિજીકરણ નહીં થવા દઉં. આ પ્રમાણે જાહેરાત સન્માનીય વડાપ્રધાનશ્રીએ પણ કરી હતી. તો હવે એ બધી વાતો ભૂલી જઈને આ પ્રમાણે મોટા પાયે રેલવેને વેચવાની, રેલવે સ્ટેશન વેચવાના, રેલવેના જે પ્રોડક્શન યુનિટ છે અમારા, જ્યાં એન્જિન બને છે કે કોચીસ બને છે કે મટીરિયલ અમારું બને છે, ત્યાં સસ્તા દરે અમારા લોકો બનાવે છે રેલ, પણ એ પણ વેચી માર્યા છે. કોલોની વેચી. મુંબઈમાં 21 જે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ છે એ અનસેફ કરીને વેચી મારી, એને હવે ડિમોલિશ કરીને ત્યાં મોલ બનશે, ત્યાં કોમર્શિયલ એક્સપ્લોટેશન થશે. તો આ પ્રમાણેનું છે બધું. એટલે આ બધી વસ્તુ નહીં હોવી જોઈએ. નિજીકરણને લઈને તમામ યુનિયનો સાથે આવશે ખરી? નિજીકરણને લઈને તમામ યુનિયનો સાથે આવવા તૈયાર છે. નિજીકરણને લઈને અમારે તમામ યુનિયનો જે રેલવેના યુનિયન બધા યુનિયન, રેલવેના જેટલા યુનિયનો છે બધા સાથે મળશે ખરા? હા, મેં હમણાં કીધું ને કે 19 સ્ટેટ યુનિયન જે છે ભારત દેશના પૂરા અને કેટેગરીકલ એસોસિએશન, અમારો હવે એક જ મુદ્દાનો અમે જે સ્લોગન હમણાં આપ્યું છે, જે નેશનલ કોર્ડિનેશન કમિટી બની છે, એમાં કે રેલ બચાવો દેશ બચાવો. ઠીક છે ને? રેલ બચશે તો દેશ બચશે. ઠીક છે? રેલવેને તમે વેચશો તો મનમરજીની વાતો થશે અને મનમરજીથી ભાડા વસૂલ કરશે અને આમ જનતાને તેજસ ટ્રેન બંધ કરવાની, કેમ કે ભાડું આટલું કોણ આપે? ભલે ગમે તેટલા પૈસા બારી કરે કે તમારી કને હોય બેન, પણ કંઈક ખાડામાં તો ના નાખવાનું ને આપણને. એટલે તેજસ એક્સપ્રેસો બંધ થઈ રહી છે. એટલે નિજીકરણ, અને જ્યાં વિદેશોમાં પણ જ્યાં નિજીકરણ થયા છે રેલવેમાં, ત્યાં કમ્પ્લીટ ફેલ થઈ ગઈ છે નિજીકરણ. એટલે નિજીકરણ તો હોવું જ નહીં જોઈએ. અને સરકારનું કામ છે, સરકારે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ઓછા ભાવે, ઓછા દરે આમ જનતાને પહોંચાડવું એ સરકારનું કામ. ત્યારે હાલ તમામ લોકોનો પેન્શન બંધ કરવામાં આવ્યું છે. પેન્શન સ્કીમ બંધ કરવામાં આવી છે સરકારી કર્મચારીઓ. હા, જ્યારે મંત્રીઓની પેન્શન સ્કીમ ચાલુ રહી છે, એને લઈને આપ શું કહેશો? મંત્રીઓની પેન્શન
આજે હું સમજો MLA છું તો મારું MLAનું પેન્શન અલગ મળે, પછી હું MP બન્યો તો મારું સાંસદ તરીકેનું પેન્શન અલગ, એવું 2-3 પેન્શન લેતા હોય અને એમની માટે કોઈ પે કમિશન નથી બેસતું સન્માનીય મંત્રીશ્રીઓ માટે કે MLA MP માટે. એમને એક જ એમાં એમનું પાસ થઈ જાય છે એક જ દિવસમાં. તો જ્યારે રેલ કર્મચારીઓ, અમે તો વડાપ્રધાનશ્રીને અમારા ડૉક્ટર રાઘવૈયાજીએ અને માવલકર સાહેબ તે વખતે જીવિત હતા ત્યારે કાગળો લખ્યા, રજૂઆતો કરી કે કોરોના વોરિયરમાં જે અમારા પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર, પોલીસ અને પત્રકાર ભાઈઓ, અમે ખૂબ મહેનત કરી કોરોનામાં બધાને જાગૃત કરવાની. તો એના પછી રેલવે કર્મચારીએ, રેલવેના અધિકારીઓને પણ કોરોના વોરિયર તરીકે એમને બિરદાવવા જોઈએ, એમને એમાં આવરી લેવા જોઈએ. પણ એ પણ નથી થયું. આવા ખરાબ ટાઈમમાં અમારા લોકોએ ગાડીઓ ચલાવી, અમારા અનાજ લઈ ગયા, ફૂડગ્રેડ લઈ ગયા, દૂધ લઈ ગયા, દવાઓ લઈ ગયા. તો અને ઘણા બધા અમારા રેલવે કર્મચારીઓ એ સર્વિસ દરમિયાન એમનું દેહાંત થઈ ગયું. મોટી સંખ્યામાં ભારતીય રેલવેમાં કર્મચારી અમારા બેન ગુજરી ગયા. તો એમને પણ કોરોના વોરિયર તરીકે એમનું ગણતરી થવી જોઈએ. પણ કંઈ થતું નથી, કોઈ વાત થતી નથી, કંઈ નહીં. અને દેશમાં શ્રમ કાનૂન બદલાઈ ગયા, પાર્લામેન્ટમાં બિલ પાસ થઈ ગયું. શ્રમ કાનૂન જે વર્ષોથી અમારા સદગત નેતાઓએ જે વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી લડીને જે શ્રમ કાનૂન કર્મચારીઓના હિતની રક્ષા કરવા માટે બન્યા હતા, એ શ્રમ કાનૂન એક જ ઝટકામાં પાર્લામેન્ટમાં બિલ પાસ કરીને ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એમના ફેવરમાં કાનૂન બનાવી લીધા. એટલે હવે કોઈક વસ્તુ જેવું કંઈ શ્રમ વસ્તુને શ્રમ કાનૂન મિનિમમ વેજ. 80% પબ્લિક તો આજે મિડલ ક્લાસથી પણ નીચેના લેવલમાં છે. એ લોકોના માટે નિજીકરણ સૌથી ખતરનાક બની રહ્યું છે. આજે ટ્રેનમાં બેસવું બી આજે એક સપના બની જશે. હવાઈ જહાજ જેવું જે સપના છે એ જ બની ટ્રેનમાં. તો આના માટે કડક પગલાં નહીં લેવા જોઈએ. નિજીકરણનું બેન અમે તો હમણાં કીધું ને કે નેશનલ કોર્ડિનેશન કમિટી બની ગઈ છે અમારી, અને બધા એક અમારી ફેડરેશન કે અમારી યુનિયન અમે એકલા લડીએ અને બધા ભેગા થઈને લડીશું, એમાં બહુ મોટા પાયે ફરક પડશે. અને એ સમય આવી ગયો છે કે અમારે હવે એ સ્ટેપ આગળ અમારે વધવું પડશે. નહીં તો આવવાવાળી પેઢી, યુવાનોની નોકરી, અમારે ત્યાં 1,20,000 જગ્યા સેફ્ટી કેટેગરીમાં ખાલી પડી છે, 50,000 જગ્યાઓ નોન સેફ્ટીમાં ખાલી પડી છે, 2 લાખ જગ્યાઓ મોટામાં મોટી દેશની ઇન્ડસ્ટ્રીમાં ખાલી હોય, યુવાનોને નોકરીઓ નથી મળતી. તો યુવાનોને નોકરીઓ મળવી જોઈએ ને આ જગ્યાઓ ભરવી જોઈએ. અને આ જગ્યાઓ નહીં ભરે તો આજે જે કર્મચારી હમણાં હાલમાં કામ કરે છે એ 8 કલાકની જગ્યા 12 કલાક નોકરી કરે છે, સ્ટ્રેસ અને ટેન્શનમાં કામ કરે છે, એમને રજાઓ નથી મળતી, એમને વીકલી રેસ્ટ નથી મળતો. તો હાલત બહુ ખરાબ છે બેન, બહુ ખરાબ.